નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ સબ્જેક્ટ બી ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર, જેમાં આપણે અત્યારે ચોથો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છે. પ્રશ્ન નંબર 4 આપણને આપેલ છે, વ્યવસ્થાતંત્રના પ્રકારો કયા કયા છે એ આપણે જોવાનું છે. તો જોવા જઈએ તો આપણને વ્યવસ્થાતંત્રના પ્રકારો જે આપ્યા છે એમાં સૌથી ઉપર જે લખ્યું છે કે ધંધાના કદ, સ્વરૂપ અને જવાબદારીના આધારે ત્રણ વસ્તુ ધ્યાન રાખવાની: ધંધાકીય એકમનું કદ, સ્વરૂપ અને જવાબદારી. એના આધારે વ્યવસ્થાતંત્રના પ્રકારો પાડવામાં આવ્યા છે. કેટલી બાબતો કીધી છે? 3: કદ, સ્વરૂપ અને જવાબદારીના આધારે. તો હવે પ્રકારો આપણે જોવા જઈએ તો ટોટલ આપણે 5 પ્રકારો પાડવામાં આવ્યા છે. જેમાં સૌથી પહેલું આપણે જોઈએ તો આપણને આપેલ છે રૈખિક વ્યવસ્થાતંત્ર. એના પછી બીજું જોઈએ તો કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. ત્રીજો પ્રકાર છે વૈદિક વ્યવસ્થાતંત્ર અને ચોથો આપ્યો છે અવૈદિક વ્યવસ્થાતંત્ર. લાસ્ટ પાંચમો જે છે શ્રેણિક વ્યવસ્થાતંત્ર. તો ઓલ ઓવર જોવા જઈએ તો વ્યવસ્થાતંત્રના 5 પ્રકારો પડતા હોય છે, જેની વિગતવાર પણ આપણે સમજ પ્રાપ્ત કરીશું. પણ હાલમાં આપણને જે પ્રશ્ન કીધો છે એ પ્રમાણે જોઈએ તો વ્યવસ્થાતંત્રના કેટલા પ્રકાર હતા? 5 પ્રકારો છે. શેના આધારે પ્રકાર પડ્યા છે? તો ધંધાના કદ, સ્વરૂપ અને જવાબદારીના આધારે તેના પ્રકારો પાડવામાં આવેલ છે. તો થોડી ઘણી આપણે એને સમજ જો પ્રાપ્ત કરીએ તો પહેલું જે આપ્યું છે આપણને કીધું છે કે રૈખિક વ્યવસ્થાતંત્ર. આનો મતલબ શું થાય છે તો સમજો વિદ્યાર્થી મિત્રો. તમે સંચાલનની સપાટી જોઈ ગયા હતા. આ રીતની સપાટી હતી: ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી. તો રૈખિકને સમજવા માટે આ સપાટી આપણને ખ્યાલ હોવી જોઈએ કે જે વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી ઉચ્ચ સપાટીથી લઈને તળ સપાટી સુધી, ઉચ્ચથી લઈને તળ સપાટી સુધી સીધી રેખામાં થાય છે. જે વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીની વહેંચણી સંચાલનની ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી સીધી રેખામાં થાય તે રૈખિક વ્યવસ્થાતંત્ર કહેવાય છે. બીજું આપણને જે આપ્યું છે એમાં આપણને કીધું છે કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર. તો કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર એટલે જોઈએ તો કે જે વ્યવસ્થાતંત્રમાં વિભાગને નહીં પણ કોને મહત્વ આપવામાં આવ્યું હશે તો કે કાર્યને મહત્વ આપવામાં આવે છે. શબ્દો યાદ રાખો: વિભાગને નહીં પરંતુ કાર્યને મહત્વ આપવામાં આવે તો એ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર કહી શકીએ છીએ. વિભાગને મહત્વ ક્યાં આપવામાં આવતું હતું તો એ આવશે રૈખિકમાં. ક્યાં નથી આપવામાં આવતું તો કે કાર્યમાં આપવામાં આવતું નથી. તો કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં કોને મહત્વ આપવામાં આવે છે તો કે કાર્યને મહત્વ આપવામાં આવે છે. ત્રીજો પ્રકાર જે આપણને આપ્યો છે જે કીધું છે વૈદિક. પ્રશ્ન થાય વૈદિક એટલે શું તો ધ્યાન રાખીશું. એટલું જ ખાસ યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જે વ્યવસ્થાતંત્ર નીતિ નિયમો પર આધારિત છે. કોના નીતિ નિયમો તો જોઈએ તો કે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો પર આધારિત હોય અને એના આધારે આ નીતિ નિયમોના આધારે જે વ્યવસ્થાતંત્રની રચના થાય છે જેને કહેવામાં આવશે વૈદિક. 3 ક્લિયર થયા: રૈખિક, સીધી રેખામાં સત્તાની જવાબદારી વહેંચણી કરવામાં આવે; કાર્યાનુસાર તો જ્યાં કાર્યને મહત્વ આપવામાં આવે છે, વિભાગને નહીં; વૈદિક તો જે વ્યવસ્થાતંત્રની રચના નીતિ નિયમોના આધારે કરવામાં આવેલી છે તો વૈદિક કહેવામાં આવશે. એના પછી જે ચોથું આપ્યું છે એ જોઈએ તો ચોથામાં આપણને કીધું છે અવૈદિક. તો જે વ્યવસ્થાતંત્ર માનવ સંબંધ અને મિત્રતા પર આધારિત હોય. કોના પર આધારિત હશે? ખાસ ધ્યાન રાખજો.
માનવ સંબંધ અને મિત્રતા આ બે બાબતો પર આધારિત હોય, જે કયું કહેવામાં આવશે? અવૈધિક. ફરીવાર, રૈખિક તો સીધી રેખામાં ઉચ્ચ સપાટી તળ સપાટી સુધી. કાર્યાનુસાર તો જે વ્યવસ્થા તંત્રમાં કાર્યને મહત્ત્વ આપવામાં આવે છે. વૈદિક તો કે વ્યવસ્થા તંત્રના નીતિ નિયમ પર આધારિત હોય. અવૈદિક તો કે માનવ સંબંધ અને મિત્રતા પર આધારિત હોય. અને પાંચમું જે આપ્યું છે, જેમાં આપણને કીધું છે શ્રેણિક વ્યવસ્થા તંત્ર. તો શ્રેણિક વ્યવસ્થા તંત્રને યાદ રાખવું હોય તો બે માળખા છે, એક પ્રોજેક્ટ માળખું અને એક સામાન્ય ક્રમના માળખું. આ બંને માળખાના સમન્વય દ્વારા, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય ક્રમના માળખા બંનેના સમન્વય દ્વારા જે એક વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થયો છે તેને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહી શકીએ છીએ. હાલમાં મેં તમને જે સમજાવ્યું એ ફરી એકવાર રિપીટ કરું. રૈખિક તો સીધી રેખામાં સત્તાને જવાબદારી સોંપણી ઉચ્ચ સપાટી દર સપાટી સુધી થાય તો રૈખિક કહેવાય. કાર્યાનુસાર તો જે વ્યવસ્થા તંત્રમાં વિભાગને નહીં પરંતુ કાર્યને મહત્ત્વ આપવામાં આવે છે તો કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર. વૈદિક તો જે વ્યવસ્થા તંત્રની રચના નીતિ નિયમ પર આધારિત થયેલી હોય છે. અવૈદિક તો જે વ્યવસ્થા તંત્ર માનવ સંબંધ અને મિત્રતા પર આધારિત હોય છે. લાસ્ટમાં જઈ ગયા શ્રેણિક તો જે પ્રોજેક્ટ માળખું અને સામાન્ય ક્રમના માળખા બંનેના સમન્વય દ્વારા જે વ્યવસ્થા તંત્રનો ઉદ્ભવ થાય છે તેને આપણે શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે કેટલા પ્રકાર છે, કયા કયા, અને મેં ટૂંકમાં તમને સમજ આપી. હાલમાં જે આપણો પ્રશ્ન હતો એ પ્રમાણે તો આપણે યાદ રાખવાનું હતું કે વ્યવસ્થા તંત્રના પ્રકારો કેટલા છે, કયા કયા. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને બધાને ખ્યાલ આવી ગયો હશે, બરાબર છે. અને આ પ્રશ્નને આપણે ધ્યાનમાં રાખીને આગળ વધવાના છીએ. તો આને વારંવાર રિપીટ કરીને આ પ્રશ્નને આપણે યાદ કરવા, જે ખૂબ જ જરૂરી છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.